ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। વેરાવળની ખાનગી હોટલ ખાતે ભાજપ દ્વારા 2 દિવસીય સેન્સ પ્રક્રિયાનો અંતિમ દિવસ યોજાયો હતો, જેમાં તાલાલા નગરપાલિકા માટે ટિકિટની દાવેદારી નોંધાવવા ઉમેદવારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। તાલાલા નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે। नगरपालिका प्रमुख आज भारतीय जनता पार्टी द्वारा चूंटणीलक्षी निरीक्षको आवेला होय वेरावळ दक्ष होटल खाते त्या अमे बधा लोको ताळा नगरपालिकानी आखी टीम ताळा नगरपालिकाना हरेक समाजना सदस्यो अने ताळा नगरपालिकानी आम जनता साथे लई अने अमे गया वखतेनी जेम 24 सीट पार्टी पासे मांगी छे अने पार्टी जो आ सीट आपशे तो 24 उम्मीदवार जीताड़ी देशुं। अन्यथा पार्टी कोई पण उम्मीदवार टिकિટ आपे એને અમે જીતાડવા પ્રતિબદ્ધ છીએ। આવતી નગરપાલિકા તાળા નગરપાલિકા હું અમિત ઉનડકર તાળા પૂર્વ નગરપાલિકા પ્રમુખ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી નિરીક્ષકો આવેલા હોય વેરાવળ દક્ષ હોટલ ખાતે ત્યાં અમે બધા લોકો તાળા નગરપાલિકાની આખી ટીમ તાળા નગરપાલિકાના હરેક સમાજના સદસ્યો અને તાળા નગરપાલિકાની આમ जनता साथे लई अने अमे गया वखतेनी जेम 24 सीट पार्टी पासे मांगी छे अने पार्टी जो आ सीट आपशे तो 24 उम्मीदवार जीताड़ी देशुं। अन्यथा पार्टी कोई पण उम्मीदवार ने टिकિટ आपे